નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે વીબીજી રામજી યોજના સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા અધિનિયમની જોગવાઈઓ અને તેનાથી ગ્રામીણ અર્થતંત્રમાં આવનારા પરિવર્તનો વિશે જનતાને માહિતગાર કરવાનો હતો। આ યોજના જ્યારે સમગ્ર દેશમાં લાગુ પડી છે ત્યારે ભૂતકાળમાં 100 દિવસની રોજગારી હતી, એના બદલે હવે 125 દિવસની રોજગારી મળશે। દેશમાં જે 100% પૈસા કેન્દ્ર સરકાર દ્વારા મળતા આ યોજના હેઠળ એના બદલે હવે રાજ્યોએ પણ એકાઉન્ટેબલ થવું પડશે। રાજ્યોએ પણ 60% કેન્દ્ર સરકારના અને 40% પોતાનો ભાગ આપીને 40% શેરિંગ રાજ્યોએ પણ કરવું પડશે। નોર્થ ઇસ્ટના રાજ્યોમાં 90 અને 10%નું શેરિંગ છે અને યુટીમાં 100% કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે। આ કાયદાના સ્વરૂપથી દેશમાં વિકસિત ભારતને ધ્યાને રાખીને વિકસિત ગ્રામ બને એ માટેની આ અતિ મહત્વની યોજના અને આ કાયદો તાજેતરમાં પસાર કરવામાં આવ્યો છે।